વિકસિત ગુજરાતનું એક ગામ કે જે આજે પણ વિકાસ ઝંખી રહ્યો છે. વિકાસથી વંચિત ગામમાં નથી પાણીની સુવિધા, નથી લાઇટની સુવિધા કે નથી પાકા રસ્તા. આમ છતાં ગામના લોકો કોઈ ફરિયાદ કરતા નથી કે નથી કોઈ ચૂંટણીનો બહિષ્કાર. પણ મત મેળવી જીત મેળવતા નેતાઓ જરા ગામની મુલાકાત તો લો. ગામની મુલાકાતે પહોંચેલ અમારી ટીમે અંતરિયાળ વિસ્તારની મુલાકાત લીધી. ગામમાં પહોંચતા પહેલા એક કોતરમાં કેટલીક મહિલા નજરે પડી. પહેલી નજરે એમ લાગ્યું કે અહીં મહિલાએ કપડાં ધોવા માટે આવી હશે. પછી ખબર પડી કે આ મહિલાઓ કપડાં તો ધોઈ રહી હતી, સાથોસાથ પીવાના પાણી પણ અહીંથી જ ભરી રહી હતી. તો કેટલાક લોકો સ્નાન પણ કરી રહ્યા હતા. પાણી પીવાના પાણી માટે પણ લઈ જઈ રહી હતી. કોતરમાં જે પાણી હાલ વહી રહ્યું છે તે લીલવાળું છે, છતાં પીવાના પાણી માટે આ લોકો ઉપયોગ કરી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે અમારી આ મજબૂરી છે. વેરી ખોદીને જે થોડું પાણી મળ્યું છે તે 1 કિલોમીટર દૂર આવેલા તેમના મકાન સુધી કેવા રસ્તા પરથી પસાર થઈ રહી છે તે જોતા કોઈને પણ અરેરાટી આવી જાય. ગામ સુધી જ્યારે અમારી ટીમ પહોંચે તો છૂટાછવાયા મકાનોમાં રહેતા આ ગામમાં લાઇટ જ વર્ષોથી આવી નથી. ગામના લોકો આજે પણ અંધારું થશે ઉલ્લેચી રહ્યા છે. રાત્રિના સમયે ભોજન બનાવતી આ મહિલાને જુઓ. ચૂલા પર મહિલા રોટલા બનાવી રહી છે. નથી મહિલાના રસોડામાં ગેસનો ચૂલો. આજે પણ મહિલા ટોર્ચના સહારે પોતાના પરિવાર માટે ભોજન બનાવી રહી છે. નવાઈની વાત તો એ છે કે આટલી મુશ્કેલી વેઠી રહેલા આ ગામના નથી ચૂંટણીનો બહિષ્કાર કે નથી ગામ લોકો પ્રાથમિક સુવિધાની માંગ. આમ છતાં ગામના લોકો મતદાન અવશ્ય કરે. ગામના લોકોને મતદાન મથક સુધી જવું હોય તો 3 કિલોમીટર ડુંગરને બીજી બાજુ કાચા અને ઢોળવા વાળો રસ્તો પણ થઈ જાય છે. ભલે ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓની માંગ કરતા હોય પણ વોટ મેળવતા આ ગામના લોકોની સમસ્યા જોવા માટે એક વખત તો જાય. ભલે નાનકડું ગામ પણ છે પણ અહીંના લોકો આજે દેશના વતની છે. તમને પણ એટલો જ પ્રાથમિક સુવિધાઓ માટેનો એટલો જ અધિકાર છે જેટલો શહેરમાં રહેતા લોકોનો જોવાનો એ રહે છે કે અહેવાલ જોયા બાદ ઉમેદવાર વોટ મંગાવવાના બહાને પણ જાય તો ગામના લોકોને પડતી મુશ્કેલી નજરમાં આવે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.
લાઇટની સમસ્યા એવી છે, ભુંદારનંબર ગામમાં લાઇટ નથી. લાઇટ માટે સરકારને વિનંતી કે ભુંદારનંબર ગામમાં લાઇટ થાય એટલે અંદરમાં બહુ તકલીફ પડે છે. આપણે ખાવાનું ભોજન બનાવવાનું હોય ત્યારે દીવાના સહારે ભોજન બનાવીને અને છોકરાને પેટ ભરીએ છે. ગરમીમાં તો તકલીફ એવી છે કે બહાર ખાટલા વાળીને પછી સૂવું પડે. છોકરાને બૈરા બધા બહાર ખાટલામાં પછી સૂવું પડે. ચેવનભાઈ.